ડાયહાઇડ્રોજન વાયુની ઔદ્યોગિક બનાવટ. હાઇડ્રોજન વાયુની બનાવટ સમજાય. તો મિત્રો અકાર્બનિક રસાયણની અંદર સમજીને તો કે તમારે યાદ રાખવાનું હોય છે. ફિઝિકલ કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી સાપેક્ષમાં અકાર્બનિક રસાયણની અંદર તમારે યાદ વધારે રાખવાનું હશે, બરાબર છે. પણ જો તમે સમજીને યાદ રાખવા પ્રયત્ન કરશો તો તે સરળતાથી યાદ રહેશે. અહીંયા આપણે જુદી જુદી 4 પ્રકારની ઔદ્યોગિક બનાવટનો આપણે અભ્યાસ કરીશું. નંબર 1, એસિડિક પાણીમાંથી મિત્રો આપણે જાણીએ છીએ કે શુદ્ધ પાણી નિસંદિત પાણીમાં કોઈ પણ પ્રકારના આયનો ન હોવાને કારણે, બરાબર છે, તેમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી. પરિણામે જો મારે વિદ્યુત વિભાજન કરવું હોય, પાણીમાંથી મારે H2 વાયુ મેળવવો હોય, H2O2 ને H2O ની અંદર રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનને તોડવા હોય તો મારે તો કે એની અંદર ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવો પડે. આપણે જાણીએ છીએ કે પાણી એ સંયોજન છે જેમાં ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન પરમાણુ સહસંયોજનથી જોડાયેલા છે. તો તેમની વચ્ચેનો જે બંધ છે, બરાબર છે, એમની બંધ વિજ્યુઅલ એન્થાલ્પી વધારે છે. પરિણામે તે સરળતાથી બ્રેક થતા નથી, બરાબર છે. OH બંધને તોડવું મુશ્કેલ છે, તેથી ઊંચા તાપમાનની જરૂર પડે છે. આથી વિદ્યુત વિભાજન કરવું પડે છે. તો પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો મારે એની અંદર તો કે એવા ધનાયન અને ઋણાયન જોઈએ કે જેને કારણે તો કે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. આથી આપણે નિસ્યંદિત શુદ્ધ પાણીની અંદર થોડા પ્રમાણમાં તો કે એસિડના ટીપા ઉમેરીએ છીએ. તો લખીએ કે શુદ્ધ પાણીમાં સલ્ફ્યુરિક એસિડના H2SO4 ના થોડા ટીપા ઉમેરી પ્લેટિનમ ધાતુના વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રિક કરંટ દ્વારા, વિદ્યુત દબાણ દ્વારા વિદ્યુત દ્વારા વિભાજન કરો. વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર H2 વાયુ મળે છે અથવા ઉત્પન્ન થાય છે. તો ધ્યાન આપો. ધારો કે મારી પાસે અહીંયા આ પ્રકારે એક પાત્ર છે. આ પાત્રની અંદર એસિડિક પાણી લીધેલું છે, સપોઝ આ રીતે. એની અંદર પ્લેટિનમ ધ્રુવો મૂકેલા છે. અને આ જે પ્લેટિનમની પટ્ટી કે જે સળિયા છે એને બાહ્ય વીજ ચાલક બળ હેઠળ એટલે કે બેટરી સાથે જોડેલા છે, બરાબર છે. હવે અહીંયા તો કે શું છે, પાણી છે. એવું પાણી એસિડિક પાણી છે. તો અહીંયા શું થશે તો કે આ એસિડિક પાણીમાં હાઇડ્રોજન છે એ H+ ના ફોર્મમાં જોવા મળે. એટલે પાણીમાં શું હોય તો કે H+ આયન હોય અને OH- આયન હોય. તો હવે અહીંયા રિડક્શન પ્રક્રિયા અહીંયા શું થાય તો કે બેટનો ઋણ છેડો જે પ્લેટિનમના સળિયા સાથે જોડેલ છે, પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે જોડેલ છે, ત્યાં ઇલેક્ટ્રોન આવશે. પરિણામે દ્રાવણમાંના H+ શું થશે તો કે એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, બરાબર છે. એટલે આ પ્રક્રિયા શું થશે તો કે દ્રાવણમાં રહેલ H+ આયન, બરાબર છે, ઇલેક્ટ્રોન મેળવીને H2 માં ફેરવાશે.
બરાબર છે. આપણે અત્યારે આવું બધું યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. એટલે સીધું લખી દઈએ કે પ્રક્રિયા દરમિયાન શું થાય, તો કે પ્રક્રિયા દરમિયાન તો કે H2O નું વિઘટન થાય અને વિઘટન થઈને એમાંથી H2 વાયુ ઉત્પન્ન થાય અને O2 વાયુ ઉત્પન્ન થાય. તો અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 2 લખી દઈએ આવી રીતે, બરાબર છે. તો તમે જુઓ પાણીમાંનો જે H છે, બરાબર છે, એ અહીંયા ઉત્પન્ન થશે. હવે યાદ રાખો મિત્રો કે જે વિદ્યુત ઋણ આયન સાથે જોડાતું હોય, બરાબર છે, એને કેથોડ કહેવાય અને બેટરીના ધન છેડ સાથે જે વિદ્યુત જોડાતો હોય એને એનોડ કહેવાય, બરાબર છે. તો તે વખતે આપણે શોર્ટમાં આ રીતે લખી દઈએ કે ભાઈ અહીંયા H2O છે તો ઓક્સિજન ક્યાં જશે, એનોડ પર જશે, બરાબર છે. અને આ રીતે આપણને તો કે H2 વાયુ પ્રાપ્ત થશે. નંબર 2, અતિ શુદ્ધ મોસ્ટ એમ્બી અતિ શુદ્ધ H2 વાયુ કેટલો, તો કે 99.95-96% કરતા પણ વધારે, બરાબર છે, શુદ્ધ. તો કે H2 વાયુ ઉત્પન્ન કરવા માટે અથવા મેળવવા માટે ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડનું અથવા એના જલીય દ્રાવણનું આ રીતે વિદ્યુત વિભાજન કરવામાં આવે. એમાં અહીંયા પ્લેટિનમની જગ્યાએ નિકલ ના વિદ્યુત ધ્રુવો વડે અથવા વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. નંબર 3, બ્રાઇન વોટર. બ્રાઇન વોટરમાંથી મિત્રો બ્રાઇન વોટર કોને કહેવાય? સાદી ભાષામાં એમ કહેવાય કે સોડિયમ ક્લોરાઇડ નું સાંદ્ર જલીય દ્રાવણ હોય એને બ્રાઇન વોટર કહેવાય. તો જે દરિયાનું પાણી છે, બરાબર છે, એની અંદર તો કે સોડિયમ ક્લોરાઇડ વિપુલ માત્રામાં છે, બરાબર છે. તો સામાન્ય રીતે બ્રાઇન વોટર શું છે, તો કે દરિયાઈ પાણી કે જેમાં NaCl વિપુલ માત્રામાં હાજર હોય છે, બરાબર છે. તો બ્રાઇન વોટર એટલે સોડિયમ ક્લોરાઇડ નું સાંદ્ર જલીય દ્રાવણ સાદી ભાષામાં. તો અહીંયા શું થાય છે, તો કે બ્રાઇન વોટરનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે, ત્યારે ડાયક્લોરીન વાયુ તથા સોડિયમ હાઇડ્રોક્સાઇડ મુખ્ય નિપજ તરીકે મેળવવામાં આવે છે અને સાથે સાથે ઉપપેદાશ તરીકે H2 વાયુ મળે છે. મિત્રો આપણે બ્રાઇન વોટર જે છે, દરિયાનું પાણી છે, તેનો મુખ્ય ઉપયોગ શું છે, તો કે ડાયક્લોરીન ગેસ મેળવવો અને સાથે સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એની સાથે સાથે H2 પણ આપણને
એટલે બ્રાઇન વોટરનું વિદ્યુત વિભાજન મુખ્ય બે નિપજ માટે કરવામાં આવે છે. એક ડાયક્લોરિન ગેસ મેળવવા માટે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડને મેળવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સાથે સાથે આપણને ઉપપેદાશ તરીકે એક્સ્ટ્રા પ્રોડક્ટ તરીકે આપણને H2 વાયુ મળે છે. તો એના માટે પણ દર્શાવીએ આપણે કે સપોઝ મારી પાસે આ રીતે એક પાત્ર છે. આ પાત્રની અંદર આ રીતે વિદ્યુત રાખેલા છે. અહીંયા બ્રાઇન વોટર લેવામાં આવે. બ્રાઇન વોટર એ શું છે તો કે NaCl અને H2O નું તો કે દ્રાવણ છે. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે અહીંયા પ્રક્રિયા દરમિયાન H2O Na+ અને Cl- બરાબર છે. આ મુખ્ય ત્રણ ઘટકો છે, પાણી, સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન. તો જ્યારે વિદ્યુત વિભાજનની ઘટના થાય છે એટલે કે જ્યારે અહીંયાથી તો કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવામાં આવે છે, હાઈ વોલ્ટેજ હેઠળ જ્યારે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે છે, તો તે દરમિયાન હવે તમે જુઓ બેટરીનો જે ઋણ છેડો છે બરાબર છે એને આપણે એ જે વિદ્યુત સાથે જોડાય છે નેગેટિવ કહીએ, ધન છેડો જોડાય છે એને આપણે પોઝિટિવ કહીએ. ઋણ છેડા પર હંમેશા રિડક્શન થાય એટલે આપણે અહીંયા કેથોડ લખીએ અને આ શું છે તો કે એનોડ છે. હવે શું થયું તો કે પાણી અહીંયા જે બ્રાઇન વોટર છે એમાં રહેલું જે H2O નો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન તો કે કેથોડ ઉપર ઉત્પન્ન થાય છે અને ક્લોરાઇડ આયન ઇલેક્ટ્રોન મુક્ત કરીને તો કે એનોડ ઉપર જમા થાય છે અથવા મુક્ત થાય છે. એનોડ ઉપર Cl2 સ્વરૂપે મુક્ત થાય છે. આપણે એને રિએક્શનના ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ. અહીંયા શું થયું તો કે કેથોડ પરની પ્રક્રિયા લખીએ. કેથોડ પર શું થયું તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ઉત્પન્ન કરે જ્યારે વિદ્યુત પ્રવાહને બેટરીમાં પસાર કર્યો એ દરમિયાન આપણે ખબર છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણ છેડાથી ધન છેડા તરફ જાય એટલે અહીંયા શું થયું ઇલેક્ટ્રોન આવ્યા. તો પાણીમાં પાણી છે આપણે એને H2 વડે દર્શાવીએ તો પાણીની અંદર શું છે એક H+ આયન છે અને એક OH- આયન છે. તો આ જે H+ આયન છે આ H+ આયન આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, એક H+ એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને એક H પરમાણુમાં ફેરવાય અને બાકી શું રહે તો કે OH- બાકી રહે. આ રીતે H છૂટો પડે, ઇલેક્ટ્રોન મેળવીને H પરમાણુમાં ફેરવાય. તો બીજો પાણીનો અણુ લઈએ, બીજા ઇલેક્ટ્રોન સાથે પણ એ રિડ્યુસ થાય, રિડક્શન અનુભવે અને એમાંથી H2 બની જાય અને બે હાઇડ્રોક્સાઇડ આયન શું થઈ ગયા મુક્ત થઈ ગયા. બરાબર છે. તો કેથોડ પર આપણે શું થયું H2 પ્રાપ્ત થયું અને એનોડ પર શું થાય છે તો કે એનોડ ઉપર આ જે નેગેટિવ ચાર્જ ધરાવતા ક્લોરાઇડ આયન છે આ ક્લોરાઇડ આયન ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને ક્લોરીન પરમાણુમાં ફેરવાય છે. બીજો Cl- અહીંયા ક્લોરાઇડ જલીય દ્રાવણમાં છે એટલે એક્વિયસ લખીશું અહીંયા. એ પણ શું કરશે તો કે એ ફરીથી બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરીને બીજો Cl ઉત્પન્ન કરશે અને એને કારણે Cl2 માં ફેરવાશે. અહીંયા બે ઇલેક્ટ્રોન થશે. આ રીતે આખી પ્રક્રિયા દરમિયાન શું થયું તમે જુઓ તો પ્રક્રિયા દરમિયાન જે બે ઇલેક્ટ્રોન વપરાયા એ બે ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થઈ ગયા. તો આખી પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે 2H2O plus 2Cl- gives તો કે H2 gas plus Cl2 gas plus 2OH-. હવે આ જે 2OH- છે એ પેલા Na+ સાથે પ્રક્રિયા કરે. Na+ તો દ્રાવણમાં પ્રક્રિયા કર્યા વગરનો છે, પ્રેક્ષક આયન છે ને અહીંયા. તો બે Na+ સાથે શેમાં ફેરવાય
NaOH માં આવે. આમ બ્રાઇન વોટરનું વિદ્યુત વિભાજન એ ડાયક્લોરિન વાયુ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને મેળવવા માટે કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે બાય પ્રોડક્ટ તરીકે આપણને હાઇડ્રોજન ગેસ પણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછીથી નંબર 4 હાઇડ્રોકાર્બન અને કોક અથવા એને શું કહીશું કોલસો. એમાંથી આપણે હાઇડ્રોજન વાયુને મેળવવાની ચર્ચા કરી. તો શું કહે છે, જ્યારે હાઇડ્રોકાર્બન અને કોક પરથી એટલે કે કોલસા પરથી તો કે પાણીની બાષ્પ ઊંચા તાપમાને ઊંચું તાપમાને કેટલું તો કે 1270 કેલ્વિન તાપમાને પસાર કરવામાં આવે છે, ત્યારે CO+ અને H2 ના મિશ્રણ સ્વરૂપે H2 વાયુ પ્રાપ્ત થાય છે. H2 વાયુ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ CO અને H2 ના મિશ્રણને જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને શું કહેવાય? વોટર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખો, તમે ધોરણ 9, 8, 9 માં પણ તમે ભણી ગયા છો કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ એ જળવાયુ તરીકે ઓળખાય છે. તો અહીંયા તમે જોયું હાઇડ્રોકાર્બન અને કોક એટલે કોલસા પ્રત્યે. તો પહેલા આપણે હાઇડ્રોકાર્બન માંથી જોઈએ. તો આપણને ખબર છે કે મિથેન વાયુ છે, બરાબર છે, એનો બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. આ CH4 ગેસ જ્યારે પાણીની વરાળ એની પરથી પસાર કરવાનું, હા, તાપમાન કેટલું રાખવાનું છે? 1270 કેલ્વિન તાપમાન, બરાબર. જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, બરાબર છે. અહીંયા 4 ને 2 6 એટલે અહીંયા 3 હાઇડ્રોજન, બરાબર છે. આ પ્રક્રિયાને ઝડપી કરવા માટે એમાં નિકલ ધાતુ ઉદ્દીપક તરીકે ઉમેરવામાં આવે છે, બરાબર છે. આપણે જોઈ ગયા કે આ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું જે મિશ્રણ છે એ જળવાયુ તરીકે ઓળખાય છે, બરાબર છે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. સપોઝ C3H8 પ્રોપેનનું જળ વિભાજન કરીએ, પ્રોપેનને આપણે પ્રોપેન અને પાણીની વરાળ વચ્ચે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર છે, તો 1270 કેલ્વિન તાપમાને નિકલ, પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એમાંથી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે. અહીંયા 3 કાર્બન છે તો 3 કાર્બન મોનોક્સાઇડ, તો અહીંયા 3 H2O લેવા પડશે, તો 6, 8 ને 6 14, બરાબર છે. અહીંયા 7 H2 થઈ જશે. તો આના પરથી મારે જનરલ ફોર્મ્યુલા લખવી હોય તો જનરલ ફોર્મ્યુલા શું થશે?
તો કે હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન એટલે એનું સામાન્ય સૂત્ર શું થાય CnH2n+2 પ્લસ H2O. આ જ પ્રક્રિયા થાય છે 1270 કેલ્વિન તાપમાન અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. એ દરમિયાન શું ઉત્પન્ન થાય છે? કાર્બન મોનોક્સાઇડ અને પાણીની વરાળ ઉત્પન્ન થાય છે. બરાબર છે. સારું, અહીંયા તો કે 3 કાર્બન એ 3 કાર્બન મોનોક્સાઇડ, તો n કાર્બન એ n કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય. અહીંયા તો કે તમે 3 એ 3 H2 લીધા એટલે અહીંયા મારે કેટલા H2 લેવા પડશે? NH2 લેવા પડશે. તો 3 ની સાપેક્ષે અહીંયા 7 H2 મળે છે, 1 ની સાપેક્ષે 3 H2 મળે છે. તો એવું થઈ શકે કે 3 ગુણ્યા 2, 3 દુ 6, 6 ને 1 7, 1 ગુણ્યા 2, 2 વત્તા 1 તો કે 3. તો અહીંયા શું લખાય? તો કે કેટલા H2 આપણને H2 કેટલા મળશે? તો કે જે n છે એને 2 વડે ગુણો અને 1 એડ કરો, આટલા H2 વાયુ ઉત્પન્ન થાય. બરાબર છે. આ સુધી જળવાયુ છે. તો અહીંયા હવે હાઇડ્રોકાર્બન જો કોલસામાંથી જોઈએ આપણે, કોલસો અથવા કોક બંને એક જ વસ્તુ છે. હા, બીજું નામ શું એનું? કોક. તો એ વખતે શું થાય? તો કે કાર્બન સોલિડ વત્તા H2O ગેસ, બરાબર છે, 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પાણીની વરાળ અહીંથી પસાર કરવામાં આવે છે તો કાર્બન મોનોક્સાઇડ અને H2 નું મિશ્રણ મળે છે, જેને આપણે બરાબર છે જળવાયુ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ જે જળવાયુ છે, બરાબર છે, આ જે જળવાયુ છે એનો ઉપયોગ મિથેનોલ બનાવવા માટે CH3OH તથા અન્ય હાઇડ્રોકાર્બન સંયોજનોના સંશ્લેષણમાં કરવામાં આવે છે. સંશ્લેષણમાં કરવામાં આવે છે. મિત્રો, સંશ્લેષણને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? સિન્થેસિસ. સિન્થેસિસ કહીએ છીએ. બરાબર છે. આથી જળવાયુનો ઉપયોગ સિન્થેસિસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. માટે આ જળવાયુને સિન ગેસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, યાદ રાખો કે આ જે પ્રોસેસ છે કોલસામાંથી, બરાબર છે, જળવાયુ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે, બરાબર છે, એટલે કે કોલસામાંથી સિન ગેસ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એને કોલ ગેસિફિકેશનના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આપણે એની વ્યાખ્યા લખીએ. કોલ ગેસિફિકેશન એટલે શું? તો કોલસામાંથી, બરાબર છે, અથવા કોકમાંથી, કોલસા અથવા કોકમાંથી પાણીની બાષ્પ વડે સિન ગેસ એટલે જળવાયુ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને
શું કે છે? કોલ ગેસિફિકેશન પ્રક્રિયા કહે છે. બરાબર છે? તો આપણે લખીએ ને કેવી રીતે, તો કે કાર્બન સોલિડ વત્તા પાણીની બાષ્પ 1270 કેલ્વિન તાપમાન નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ તો CO અને H2 નું મિશ્રણ મળે છે, જેને આપણે શું કહીએ છીએ? જળવાયુ કહે છે. હવે મિત્રો, જો આ જળવાયુમાંથી જો કાર્બન મોનોક્સાઇડને દૂર કરી નાખવામાં આવે તો હાઇડ્રોજનનું પ્રમાણ તો કે વધી જાય. તો શું કહે છે? આ જળવાયુને તો કે FeCrO4 આયર્ન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં છસો ને 73 કેલ્વિન તાપમાને પાણીની વરાળ પરથી અથવા પાણીની વરાળ સાથે ગરમ કરતા જળવાયુમાં રહેલો CO ગેસ CO2 માં ફેરવાય છે. અને CO2 કેવો હોય? પ્રમાણમાં ભારે હોય. બરાબર છે? આથી આ મિશ્રણને, કયું મિશ્રણ? કાર્બન ડાયોક્સાઇડ અને H2. બરાબર? પહેલા આપણે ઇક્વેશન લખી દઈએ. તો શું થયું એ ગાડી? તો કે આ કાર્બન મોનોક્સાઇડ અને H2 જળવાયુ છે, એમાં શું કરે છે આપણે? તો કે પાણીની વરાળ પસાર કરીએ છીએ 673 કેલ્વિન તાપમાને અને આયર્ન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં. તમે જ્યારે પસાર કરો છો ત્યારે આ ઓક્સિજન CO સાથે જોડાય એટલે CO2 માં ફેરવાય અને આ H2 અને H2 2H2 માં ફેરવાય. બરાબર છે? તો હવે આપણે આ મિશ્રણની વાત કરીએ છીએ. હવે આ મિશ્રણ છે, આ મિશ્રણને જ્યારે સોડિયમ આર્સેનાઇડ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે શુદ્ધ H2 વાયુ પ્રાપ્ત થાય છે. અને આમ H2 નું પ્રોડક્શન વધારી શકાય છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ત્યાં દ્રાવણમાં રહી જશે અને આપણને H2 વાયુ તો કે પ્રાપ્ત થશે અને આ રીતે આપણે H2 વાયુની સાંદ્રતા વધારીને આપણે શુદ્ધ H2 મેળવી શકીએ છીએ. મિત્રો, અહીંયા જળવાયુમાંથી કાર્બન મોનોક્સાઇડને દૂર કરીને જે શુદ્ધ H2 મેળવવામાં આવે છે, આ પ્રક્રિયા દરમિયાન તો કે જળવાયુને આપણે શું કર્યું? શિફ્ટ કરી દીધું. શેમાં? તો કે H2 ની અંદર. બરાબર છે? સંપૂર્ણ H2 થઈ ગયો એટલે CO2 દૂર થઈ જશે. મારે આ પ્રક્રિયાને વોટર શિફ્ટિંગ રિએક્શન તરીકે અથવા જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો આપણે અહીંયા લખીએ. અહીંયા એક લાઈન તો દેખાશે તમને. આ પ્રક્રિયાને જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા એટલે કે વોટર ગેસ શિફ્ટ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછાય
કે જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા કોને કહેવાય સમજાવો. તો એના માટે થઈને આપણે એની વ્યાખ્યા લખીએ. જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા શું છે? તો કે જળવાયુ એટલે કે CO વત્તા H2 જળવાયુ માંથી પાણીની વરાળ તો કે પસાર કરીને CO ને CO2 સ્વરૂપે દૂર કરી ફક્ત શુદ્ધ H2 વાયુ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા કહે છે. બરાબર છે. હવે છેલ્લી 5મી બનાવટ જોઈ લઈએ આપણે. નંબર 5 5th બનાવટ. મિથેનોલ માંથી તો કે મિથેનોલને Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ ની હાજરીમાં 673 કેલ્વિન તાપમાને અને 50 બાર દબાણે ગરમ કરતા જળવાયુ સ્વરૂપે H2 વાયુ પ્રાપ્ત થાય છે. જે આપણને હાઇડ્રોકાર્બનમાં જોવા મળ્યું, કોલસામાં જોવા મળ્યું, બરાબર છે, કે જેની અંદર આપણને જળવાયુ પ્રાપ્ત થતો હતો. અને અહીંયા પણ તો કે મિથેનોલને તમે જ્યારે ગરમ કરો છો, બરાબર છે, CH3OH એને જ્યારે તમે FeCrO4 ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O સાથે 673 કેલ્વિન તાપમાને અને 50 બાર દબાણે તમે જ્યારે ગરમ કરો છો ત્યારે એમાંથી CO ગેસ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે. જેને આપણે શું કહીએ છીએ? જળવાયુ કહીએ છીએ. બરાબર છે. અને આ જળવાયુનું પાછું તમે જ્યારે જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા કરો છો, બરાબર છે, તો આપણને શુદ્ધ H2 પ્રાપ્ત થાય છે. બરાબર છે. તો આ બધી પ્રોસેસ ની અંદર તો કે આપણે મિથેનોલ જોઈએ, કાર્બન જોઈએ, કોલસો જોઈએ આપણી પાસે, બરાબર છે, હાઇડ્રોકાર્બનને સળગાવવો પડે. તો એને કારણે H2 વાયુનું જે ઉત્પાદન છે થોડું ખર્ચાળ થઈ જાય, થોડું મોંઘું થઈ જાય. બરાબર છે. તો એની જગ્યાએ જે નકામો કચરો છે એને આપણે ગણીએ છીએ. આ નકામા કચરાની અંદરથી પણ આપણે H2 વાયુ મેળવી શકીએ, જળવાયુ. તો શું કે છે? હાલમાં સુએજમાં શું છે? કાર્બનિક પદાર્થો જોઈએ ને. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર શું હોય? આપણા ઘરમાંથી નીકળેલો જે કચરો છે એ સુએજ, બરાબર છે. ત્યાર પછીથી લાકડાનો નકામો ભૂક્કો, લાકડાનો વેર, બરાબર છે, વર્તમાન પત્રો, એના જે કાગળ છે, આ વર્તમાન પત્રોના કાગળ, બરાબર છે, વગેરેમાંથી મિત્રો બધું છે શું? વાસ્તવમાં તો હાઇડ્રોકાર્બન જ છે ને, કાર્બન અને હાઇડ્રોજન નું બનેલું છે. તો જો એનું વિઘટન કરવામાં આવે તો એમાં જળવાયુ ના બને. કાર્બન અને હાઇડ્રોજન માંથી CO અને H2 બને ને. તો હાલમાં સુએજ, લાકડાનો વેર, વર્તમાન પત્રોના કાગળ વગેરેમાંથી જળવાયુ મેળવવામાં આવે છે. અને ત્યારબાદ
આ જળવાયુના ઉપયોગ દ્વારા તો કે પાછું હાઇડ્રોકાર્બન્સનું સંશ્લેષણ કરી શકાય, મિથેનોલનું સંશ્લેષણ કરી શકાય, બરાબર છે, અને પાછું એમાંથી આ પ્રક્રિયા દ્વારા H2 પણ મેળવી શકાય છે, બરાબર છે.